વાત કરીએ બોર્ડ પરીક્ષાની તો ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં એમ્બ્યુલન્સ સાથે એક વિદ્યાર્થી પરીક્ષા આપવા પહોંચ્યો હતો। જીલ દેસાઈ નામનો વિદ્યાર્થીને પગમાં ફ્રેક્ચર હોવાથી એમ્બ્યુલન્સમાં આવીને પરીક્ષા આપી હતી। બોર્ડની પરીક્ષાના 2 દિવસ પહેલા જ વિદ્યાર્થીનો અકસ્માત થયો હતો। પરીક્ષા કેન્દ્ર પર પણ તેની ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। ગંભીર પ્રકારનો અકસ્માત થયો હોવા છતાં હાર ન માનતા જીલ પરીક્ષા આપવા પહોંચ્યો હતો। જીલ દેસાઈ નામનો વિદ્યાર્થી પોતાને અકસ્માત થયો હોવા છતાંય પરીક્ષા આપવા પહોંચી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો એજી ટીચર્સ સ્કૂલ આવેલી છે ત્યાંના પરીક્ષા કેન્દ્ર પર આ જીલ પરીક્ષા આજે આપી છે। પરીક્ષા જ્યારે ચાલુ થવાની હતી એટલે કે 27મી ફેબ્રુઆરીએ પરીક્ષા ચાલુ થવાની હતી અને 24 તારીખે એનો અકસ્માત થયો। તેમ છતાંય એ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી પોતાની બહેન સાથે પરીક્ષા આપવા જઈ રહ્યો છે। જીલ સાથે આપણે વાત કરીએ। જીલ, તમારો અકસ્માત કેવી રીતે થયો હતો? આવી સ્થિતિ છતાંય તમે વિશ્વાસ ન ગુમાવ્યો, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહ્યા છો? મારા ઘરનાએ મને બહુ સપોર્ટ કર્યો। હું રોજે એમ્બ્યુલન્સમાં પરીક્ષા આપવા આવું છું। આમ નક્કી કેવી રીતે કર્યું? કેમ કે ઘણા બધાને લોકોને એવું થાય કે નાનો મોટો તાવ આવતો હોય તો સ્કૂલે ના જાય ને કે ડ્રોપ લેવાનું વિચારતા હોય છે, પણ તેમ છતાંય તમે વિશ્વાસ નથી હાર્યા। મારે પરીક્ષા આપવી હતી તે કારણે મેં પરીક્ષા આપવાનો નિર્ણય લીધો। અચ્છા, પેપર કેવા જઈ રહ્યા છે તમારા બધા? સારા। અત્યાર સુધીની વાત કરીએ તો આજે પણ અંગ્રેજી વિષયનું પેપર હતું, એ કેવી રીતે રહ્યું ને તમને મોરલ સપોર્ટ કેવી રીતે મળી રહ્યો છે? બેન્ચીસ ઉપર બેસાડ્યો હતો અને મોરલ સપોર્ટ સારો હતો। આપ જોઈ રહ્યા છો જીલ છે કે જે આમ તો એમ્બ્યુલન્સ જ્યારે કોઈ બીમાર પડે ત્યારે એમ્બ્યુલન્સ લઈ જવામાં આવે ક્યાંક, પણ આ જીલ છે, જીલ માટે સ્પેશિયલ એમ્બ્યુલન્સની એ વ્યવસ્થા કરી છે અને પરીક્ષા કેન્દ્ર પર એની બહેન સાથે પરીક્ષા આપવા પહોંચી રહ્યો છે અને એમના માટે પણ ખાસ અલગ જે હજાર પરીક્ષા તે આપી રહ્યો છે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।